નમસ્કાર મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 3.2નું દાખલા નંબર 1નું બીજું પેટર્ન આદેશની રીત. તો જો મિત્રો, અહીં આપણને બે સમીકરણ આપ્યા છે, 1 અને 2. આ બંને સમીકરણમાં પહેલું સમીકરણ એકદમ સાદું નોર્મલ જ છે, પણ બીજું સમીકરણ એ અંશ અને છેદવાળું એટલે અપૂર્ણાંકવાળું સમીકરણ છે. તો જ્યારે પણ આપણે આદેશની રીતનો દાખલો ગણીએ ત્યારે પહેલું આ અંશ અને છેદવાળું એટલે અપૂર્ણાંકવાળું સમીકરણ સાદા સમીકરણમાં ફેરવવું પડે. તો સાદા સમીકરણમાં ફેરવવા માટે આ નીચેના સમીકરણ 3 અને 2 નો લસા આપણે લેવો પડે. તો આપણે લસા લઈએ, 3 અને 2 નો આપણે લસા લઈએ. ચલો, 2 વડે ભાગ ચલાવીએ, 2 એટલે 2 વડે ચલાવીએ 3 વડે, આ 3 ના 3, 2 એકા 2, ચલો ભાગ પડી ગયો, 3 એકા 3. લસા કેટલો મળે આપણને? કે 2 તરીને 6 લસા મળ્યો. તો લખીએ આપણે. હવે ધ્યાન રાખજો, તો નીચેના સમીકરણ જેના જે અપૂર્ણાંકમાં હતું એને લસા 6 વડે ગુણવાના, દરેકે દરેક પદને લસા 6 વડે ગુણવાના. લખીએ કે લસા 6 વડે ગુણતા આ અપૂર્ણાંક વાળા સમીકરણની જ વાત છે, બીજા સમીકરણની, એટલે કે s ભાગ્યા 3 ગુણ્યા 6 વત્તા t ભાગ્યા 2 ગુણ્યા 6 બરાબર 6 ગુણ્યા 6. જો મિત્રો, આપણે છેદ દૂર કરવાનું છે એટલા માટે ઉડાડવા પડે. જો આ 6 અને 3 એટલે કે 3 દુના 6 ઉડી ગયા, આ 2 તરીના 6 ઉડ્યા, તો મળ્યું કેટલું? s ને 2 એટલે કે 2s મળ્યા. 2s વત્તા 3t બરાબર 6 36. તો આપણને આ કયું સમીકરણ મળ્યું? આપણને સમીકરણ મળ્યું 3. હવે જો આ સમીકરણ 2 માંથી આપણે સમીકરણ નંબર 3 બનાવ્યું. સમીકરણ 2 નો આપણે ભૂલી જવાનું. કેમ ભૂલી જવાનું? કે સમીકરણ 2 માંથી આપણે ત્રીજું સમીકરણ ફેર્યું, આ અપૂર્ણાંક સ્વરૂપમાં હતું એમાંથી આપણે સાદા સમીકરણમાં ફેર્યું. તો ચલો આપણે પહેલા અને ત્રીજાની વાત કરીએ. તો સમીકરણ 1 અને 3 માં જુઓ કે માઇનસ વાળું સમીકરણ કયું છે. એ તમને આગળના દાખલા કીધું કે જોવાનું આપણે માઇનસ વાળું સમીકરણ કયું છે, ઉપર વાળું. તો માઇનસ વાળું સમીકરણ આપણે લઈ લઈએ, s માઇનસ ટી બરાબર 3. s ને આપણે સૂત્રનું કરતા બનાવીએ, તો s બરાબર 3, આ માઇનસ ટી પેલી બાજુ જાય એટલે કેવા થઈ ગયા? કે પ્લસ 3 થઈ ગયા. આ સમીકરણ નંબર આપણને મળ્યું કયું? સમીકરણ નંબર 4. સમીકરણ 4 ની કિંમત કયા સમીકરણમાં મુકાય? સમીકરણ 1 માં તો મુકાય ના, કેમ કે સમીકરણ 1 નો આપણે ઉપયોગ કર્યો છે. એટલે કે સમીકરણ 4 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. તો લખીએ આપણે કે સમીકરણ 4 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. તો લખીએ સમીકરણ 3, 2s વત્તા 3t બરાબર 36. તો 2 ના 2, s બરાબર આ કિંમત આપણે મૂકવાની છે. તો કિંમત મૂકીએ કે 3 વત્તા t વત્તા 3t બરાબર 36. જો મિત્રો, આ 2 ના 2, s બરાબર આપણે આ કિંમત મૂકી, વત્તા 3t ના 3t બરાબર 36. તો સાદુરૂપ આપીએ આપણે આગળ. હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો. તો જુઓ, આ 2 બંને જોડે ગુણાય, 2 તરી 6. જોજો, 2 ગુણ્યા t એટલે વત્તા 2t વત્તા 3t બરાબર 36. જો મિત્રો, ફરીથી કહું, 2 આ 3 જોડે ગુણાય એટલે 2 તરી 6, પછી 2t એટલે કે 2t વત્તા 3t બરાબર 36. તો 6 ના 6 વત્તા 2t વત્તા 3t બરાબર 5t બરાબર 36. 5t ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો 36 ના 36, આ 6 કઈ જાય? પેલી બાજુ, એટલે 36 માઇનસ 6. આ પ્લસ હતા પેલી બાજુ જાય એટલે કેવા થાય? બરાબરની પેલી બાજુ જાય એટલે માઇનસ થાય. એટલે 5t બરાબર 36 માંથી 6 ગયા એટલે 30. તો t બરાબર 30 ભાગ્યા 5. તો 5 છંગ t. આ કોની કિંમત મળી? એટલે 6 ની કિંમત. તો t ની કિંમત આપણે કેટલી મળી? એટલે t ની કિંમત આપણે મળી 6. 5 છંગ 30 એટલે કે આપણે ભાગ ઉડાય એટલે t ની કિંમત કેટલી મળી? 6. આ જે t ની કિંમત મળે એ સમીકરણ કયા મૂકવાની? તો આ જે t ની કિંમત મળે એ સમીકરણ નંબર 4 માં મૂકવાની. લખીએ
કે kની કિંમત સમીકરણ 4 માં મૂકતા સમીકરણ 4 આ રહ્યું જુઓ s બરાબર 3 વત્તા ટી s ના s 3 ના 3 વત્તા ટી ની કિંમત આપણને મળી ગઈ છે કેટલી છે ટી ની કિંમત છે 6 s બરાબર 3 વત્તા 6 એટલે કેટલા મળ્યા 9 જો મિત્રો ટી ની કિંમત આપણને 6 મળી અને s ની કિંમત 9 મળી થેન્ક યુ મિત્રો